ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અકાઉન્ટન્સી ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર્સમાં આપણે વ્યવહારની ક્યારે ઉધાર અસર આપવી અને ક્યારે જમા અસર આપવી એની કારણ સહિત સમજૂતી છે એ મેળવવાની છે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના એક દાખલાનો અભ્યાસ કરીશું. એની પહેલા આપણે થોડું બેઝિક છે એને સમજી લઈએ. અગાઉના લેક્ચર્સમાં પણ આપણે આની ચર્ચા કરેલી હતી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યવહાર હોય એને તમારે સૌપ્રથમ ઓળખવાનો છે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. જો વિદ્યાર્થી મિત્રો વ્યવહાર રોકડ હશે તો કમ્પલસરી એમાં એક ખાતું રોકડનું આવશે. તો ક્યારે રોકડ ખાતું ઉધાર થાય અને ક્યારે રોકડ ખાતું જમા થાય, તો ખાસ સાંભળશો. જ્યારે ધંધામાં રોકડ આવે ત્યારે રોકડ ખાતું ઉધાર થાય અને જ્યારે ધંધામાંથી રોકડ જાય તો રોકડ ખાતું જમા થાય. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો વ્યવહાર ઉધાર હોય તો એમાં કમ્પલસરી વ્યક્તિનું નામ આપેલું હશે અથવા શાખ શબ્દ આપેલો હશે. અને વ્યક્તિનું નામ આપેલું હોય એટલે વ્યક્તિ ખાતું લાગુ પડે. એનો નિયમ છે લાભ લેનારને ઉધાર કરો, લાભ આપનારને જમા કરો. વિદ્યાર્થી મિત્રો, ખાતાના 3 પ્રકાર અહીંયા મેં દર્શાવેલા છે: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું. એમાં કોનો કોનો સમાવેશ થાય છે એ પણ અહીંયા દર્શાવેલું છે. વ્યક્તિગત ખાતામાં કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ તમામ પ્રકારની સંસ્થાઓનો સમાવેશ થાય. માલ મિલકત ખાતામાં માલના ખાતા અને મિલકતના ખાતાનો સમાવેશ થાય છે. ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ તથા નુકસાનના ખાતા અને આવક અથવા ઉપજના ખાતાનો સમાવેશ થાય છે. એના નિયમ પણ અહીંયા આપેલા છે તમને: લાભ લેનારને ઉધાર કરો, આપનારને જમા કરો. જો માલ મિલકત ખાતું હોય તો માલ કે મિલકત આવે તો ઉધાર કરો અને માલ કે મિલકત જાય તો જમા કરો. અને જો વિદ્યાર્થી મિત્રો ઉપજ ખર્ચ ખાતું હોય તો એનો નિયમ છે ખર્ચ કે નુકસાન ઉધાર કરો અને આવક કે ઉપજ જમા કરો. તો તમારે આટલું બેઝિક છે એને મગજમાં રાખવાનું છે. એના આધારે તમે કોઈ પણ વ્યવહારની ઉધાર કે જમા અસર છે એ આપી શકો છો. તો આપણે ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાયમાં એક દાખલો આપેલો છે એનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 4: નીચેના વ્યવહારો કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે કારણ સહિત જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે કયા ખાતે ઉધાર થાય, કયા ખાતે જમા થાય એ તો જણાવવાનું જ છે, પણ આપણે એના કારણની પણ સમજૂતી આપવાની છે. તો આપણે સૌપ્રથમ આ પ્રકારનું કોષ્ટક તૈયાર કરીશું. એમાં વિદ્યાર્થી મિત્રો પહેલી કોલમ જે દેખાય એને આપણે ક્રમ તરીકે ઓળખીશું. ત્યાર પછી અહીંયા આપણને વ્યવહાર આપેલો હશે અને આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ એટલે વિદ્યાર્થી મિત્રો વ્યવહારની 2 અસર આપવાની હોય: એક ઉધાર અસર અને બીજી જમા અસર. ઉધાર અસરમાં વિદ્યાર્થી મિત્રો 3 કોલમ આપણી પાસે છે, કારણ કે 3 ખાતા છે આપણી પાસે: વ્યક્તિગત ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો ઉધાર અસરમાં તમને ત્રણેય ખાતાના ઉધારના નિયમો અહીંયા દેખાય છે. લેનાર વ્યક્તિ, ત્યાર પછી માલ મિલકત આવે અને ખર્ચ કે નુકસાન હોય ત્યારે. એટલે આ ત્રણેય જે ખાતા છે, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું, એના ઉધારને લગતા ત્રણેય નિયમો છે એ તમને ઉધાર અસરમાં દર્શાવેલા છે. અને જમા અસરમાં ત્રણેય ખાતાના જમાના નિયમો છે એ તમને દર્શાવેલા છે, જેમ કે આપનાર વ્યક્તિ, માલ કે મિલકત જાય તો જમા અને આવક ઉપજ હોય ત્યારે જમા. અને આ છેલ્લી કોલમમાં આપણે સમજૂતી લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આપણે ખાના તૈયાર કરવાના છે અને એમાં વ્યવહારની ઉધાર જમા અસર છે એને આપણે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રકમનું કંઈ કામ છે નહીં, માત્ર કયા ખાતે ઉધાર થશે અને કયા ખાતે જમા થશે એની સમજૂતી મેળવવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. વ્યવહાર નંબર 1: 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ નક્કી કરો કે વ્યવહાર છે એ રોકડ છે કે ઉધાર છે. તો વ્યવહારમાં બાળકો આપણને રોકડ શબ્દ આપેલો છે, તો આ વ્યવહાર રોકડ હશે. અને રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કમ્પલસરી રોકડનું આવે. તો વિદ્યાર્થી મિત્રો નક્કી કરો, ધંધામાં રોકડ આવે છે કે ધંધામાંથી રોકડ જાય છે. રોકડ લાવી ધંધો શરૂ કર્યો તો ધંધામાં રોકડ આવે, અને આવે તો આપણે શું કરવું પડે? ઉધાર. એટલે ઉધાર અસરમાં માલ કે મિલકત આવે એ ખાનામાં આપણે લખીશું રોકડ ખાતે ઉધાર. ત્યાર પછી
50,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો, તો વિદ્યાર્થી મિત્રો આ રોકડ લાવનાર કોણ હોય? ધંધાનો માલિક. અને માલિક છે એ વ્યક્તિગત ખાતાની અંદર આવશે. તો એનો નિયમ કેવો છે? લાભ લેનાર ઉધાર અને લાભ આપનાર જમા. તો માલિક વિદ્યાર્થી મિત્રો ધંધાને 50,000 રોકડ આપનાર છે, તો આપનારને આપણે શું કરવું પડે? જમા. એટલે જમા અસરમાં આપનાર વ્યક્તિના ખાનામાં શું લખાશે? માલિક ખાતે નહીં લખાય વિદ્યાર્થી મિત્રો. કયા ખાતે લખાશે? મૂડી ખાતે જમા. એનું કારણ છે કે માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે એને શું કહેવામાં આવે છે? મૂડી. એટલે આ 50,000 રૂપિયા જે રોકડ લાવ્યો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મૂડી. અને આ મૂડી આપનાર કોણ છે? ધંધાનો માલિક. એટલે યાદ રાખશો કે જ્યારે જ્યારે માલિક આપનાર હોય ત્યારે મૂડી ખાતું જમા થાય, અને જ્યારે જ્યારે માલિક લેનાર હોય ત્યારે મૂડી ખાતું ઉધાર થાય. અને એની સમજૂતી છે ધંધામાં રોકડ આવે છે અને માલિક લાભ આપનાર છે. ત્યાર પછી નેક્સ્ટ નંબર 2, બીજો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો, રૂપિયા 10,000 જસલીન પાસેથી લોન લીધી. વિદ્યાર્થી મિત્રો આપણને શબ્દ આપેલો છે જસલીન, વ્યક્તિનું નામ દેખાય છે, અને બીજું લીધી એટલે કે લીધા શબ્દ દેખાય છે. એટલે આ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો રોકડ છે. એનું કારણ છે લીધા, દીધા, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા આવા શબ્દ આપેલા હોય તો એ વ્યવહાર રોકડ ગણાય. એટલે આ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો કેવો છે? રોકડ. એટલે કમ્પલસરી એક ખાતું રોકડનું આવશે. તો રોકડનો નિયમ યાદ કરો, આવે તો ઉધાર અને જાય તો જમા. હવે જસલીન પાસેથી લોન લીધી તો ધંધામાં રોકડ આવે એટલે ઉધાર અસરમાં માલ કે મિલકત આવે એ ખાનામાં આપણે લખીશું રોકડ ખાતે ઉધાર. અને જસલીન વ્યક્તિગત ખાતું છે, એનો નિયમ કેવો છે? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. જસલીન પાસેથી લોન લીધી તો તમને બધાને ખબર છે બાળકો, જસલીન છે એ આપનાર કહેવાય. તો જમા અસરમાં આપનાર વ્યક્તિના ખાનામાં શું લખાશે? જસલીનની લોન ખાતે જમા. અહીંયા લોન છે એટલે આપણે લોન શબ્દ લખીશું. અને એની સમજૂતી ધંધામાં રોકડ આવે છે અને જસલીન લોન આપનાર છે. ત્યાર પછી ત્રીજો વ્યવહાર, રૂપિયા 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. વિદ્યાર્થી મિત્રો બેંકના વ્યવહાર હંમેશા રોકડ જ હોય છે, એટલે એક ખાતું કમ્પલસરી રોકડનું આવશે. બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તો વિદ્યાર્થી મિત્રો રોકડ આવે કે રોકડ જાય? વેરી ગુડ, રોકડ જાય. તો જમા અસરમાં આપણે માલ મિલકત જાય ત્યાં શું લખીશું? રોકડ ખાતે. અને બેંક શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, બેંક છે એ વ્યક્તિગત ખાતું છે અને નિયમ કેવો છે? લાભ લેનાર ઉધાર અને આપનાર જમા. બેંકમાં ભરીને ખાતું ખોલાવો તો બેંકમાં તમે પૈસા ભરો તો મિત્રો બેંક છે એ શું બને? લાભ લેનાર. તો ઉધાર અસરમાં લેનાર વ્યક્તિમાં લખાશે બેંક ખાતે, અને જમા અસરમાં આપણે બેંકમાં ભરીને ખાતું ખોલાવીએ તો ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ ખાતે જમા. અને સમજૂતી બેંક લાભ લેનાર છે અને ધંધામાંથી રોકડ જાય છે. ત્યાર પછી નેક્સ્ટ ચોથો વ્યવહાર, રૂપિયા 8,000 માં કોમ્પ્યુટર ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર શબ્દ આપેલો છે, કોમ્પ્યુટર માલ મિલકત ખાતું છે. એનો નિયમ યાદ કરો, માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. કોમ્પ્યુટરની ખરીદી કરીએ તો ધંધામાં કોમ્પ્યુટર નામની મિલકત આવે તો આપણે આવે તો શું કરવું પડે? ઉધાર. તો અહીંયા ઉધાર અસરમાં માલ કે મિલકત આવે એ ખાનામાં આપણે લખીશું શું આવે છે આપણી પાસે? કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર આવે છે એટલે કોમ્પ્યુટર ખાતે ઉધાર. અને ખરીદ્યું કે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિનું નામ પણ નથી અને રોકડ શબ્દ પણ નથી, એટલે આ વ્યવહાર રોકડ છે. એટલે કોમ્પ્યુટરની ખરીદી કરીએ તો ધંધામાંથી રોકડ જાય એટલે જમા અસરમાં માલ મિલકત જાય વાળા ખાનામાં રોકડ ખાતે જમા. અને સમજૂતી છે કોમ્પ્યુટર ધંધામાં આવે છે અને ધંધામાંથી રોકડ જાય છે. ત્યાર પછી નેક્સ્ટ પાંચમો વ્યવહાર, રૂપિયા 1,000 ની સ્ટેશનરી ખરીદી. ખાસ ધ્યાન રાખશો બાળકો, સ્ટેશનરી એટલે આપણે આખી દુકાન નથી ખરીદી, પણ ધંધા માટે સ્ટેશનરી માટેનો ખર્ચ કર્યો છે, તો આ એક જાતનો સ્ટેશનરી ખર્ચ કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર પણ રોકડ છે એટલે એક ખાતું કમ્પલસરી રોકડનું આવશે. સ્ટેશનરી ખર્ચના ચૂકવ્યા આપણે કેવું સાબિત થાય એના આધારે? તો સ્ટેશનરી ખર્ચ છે એ વિદ્યાર્થી મિત્રો ઉપજ ખર્ચ ખાતામાં આવશે. અને નિયમ કેવો છે? ખર્ચ નુકસાન ઉધાર. એટલે ઉધાર અસરમાં ખર્ચ કે નુકસાન હોય ત્યારે એક ખાનાની અંદર તમારે શું લખવાનું છે? સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. અને બીજું વ્યવહાર રોકડ છે એટલે સ્ટેશનરી ખર્ચ ચૂકવો તો ધંધામાંથી રોકડ જાય એટલે જમા અસરમાં માલ મિલકત જાય વાળા ખાનામાં
રોકડ ખાતે જમા. એની સમજૂતી સ્ટેશનરી ખર્ચ ધંધાનો ખર્ચ છે અને ધંધામાંથી રોકડ જાય છે. ત્યાર પછી વ્યવહાર નંબર 6, ₹20,000 ની ખરીદી કરી. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારને ઓળખો. વ્યવહારમાં રોકડ શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી, એટલે વ્યવહાર રોકડ છે. ખરીદી કરો તો રોકડ આવે કે રોકડ જાય? વેરી ગુડ, રોકડ જાય. તો જમા અસરમાં આપણે શું લખીશું? રોકડ ખાતે જમા. અને ખરીદી કરી એટલે ધંધામાં માલ આવે, અને આવે તો આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? ખરીદી છે એ કયા ખાતામાં આવે? માલ મિલકત ખાતામાં. એનો નિયમ કેવો છે? માલ કે મિલકત આવે તો ઉધાર કરો. ખરીદી કરીએ તો ધંધામાં માલ આવે, તો ઉધાર અસરમાં આપણે માલ કે મિલકત આવે એ ખાનામાં લખીશું ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. અને સમજૂતી એની છે ધંધામાં માલ આવે છે અને ધંધામાંથી રોકડ જાય છે. ત્યાર પછી નેક્સ્ટ 7મો વ્યવહાર, 30,000 ની રમણ પાસેથી ખરીદી કરી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને રમણ વ્યક્તિનું નામ આપેલું છે અને ખરીદી શબ્દ આપેલો છે, પણ કે રોકડ કે ચેક શબ્દ આપેલો નથી, ફક્ત વ્યક્તિનું નામ છે, એટલે આ વ્યવહાર ઉધાર ગણાય. અને ખરીદી કરી તો વિદ્યાર્થી મિત્રો, ખરીદ ખાતું કયા ખાતામાં આવશે? માલ મિલકત ખાતામાં. અને એનો નિયમ કેવો છે? માલ કે મિલકત આવે તો ઉધાર કરો અને જાય તો જમા કરો. તો ખરીદી કરીએ તો ધંધામાં માલ આવે કે ધંધામાંથી માલ જાય? વેરી ગુડ, ધંધામાં માલ આવે. આવે તો શું થાય? ઉધાર. તો આપણે ઉધાર અસરમાં માલ કે મિલકત આવે એ ખાનામાં લખીશું ખરીદ ખાતે ઉધાર. અને રમણ વ્યક્તિગત ખાતું છે, એનો નિયમ યાદ કરો મિત્રો, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. રમણ પાસેથી ખરીદી કરી તો રમણ છે એ આપનાર થાય, તો આપનારને આપણે શું કરીશું? જમા. એટલે જમા અસર, એમાં આપનાર કોણ છે? અહીંયા રમણ. તો રમણ ખાતે જમા. અને રમણ સમજૂતી છે ધંધામાં માલ આવે છે અને રમણ લાભ આપનાર છે. ત્યાર પછી 8મો વ્યવહાર આપણે સમજીએ. 15,000 નો માલ 28,000 માં રોકડેથી વેચ્યો. વિદ્યાર્થી મિત્રો, રકમ સાથે આપણે અહીંયા કોઈ લેના દેના નથી, એટલે કે રોકડેથી આપણે માલ વેચ્યો એટલે રોકડ ખાતું અને બીજું વેચાણ ખાતું. રોકડેથી માલ વેચ્યો એટલે આ વ્યવહાર રોકડ છે, અને રોકડ વ્યવહાર હોય તો ધંધામાં રોકડ આવે તો ઉધાર કરો અને જાય તો જમા કરો. રોકડેથી માલ વેચીએ તો ધંધાની અંદર રોકડ આવે અને આવે તો ઉધાર થાય, એટલે ઉધાર અસર. એમાં માલ કે મિલકત આવે, એમાં શું આવે છે? ધંધામાં રોકડ, તો રોકડ ખાતે ઉધાર. અને બીજું માલ વેચ્યો તો વેચાણ ખાતું ક્યાં આવશે બાળકો? માલ મિલકત ખાતામાં આવશે. તમે જોઈ શકો છો એનો નિયમ કેવો છે? માલ કે મિલકત જાય તો જમા. અને આપણે વેચાણ કરીએ તો ધંધામાંથી માલ જાય, એટલે જમા અસરમાં માલ કે મિલકત જાય એમાં આપણે લખીશું વેચાણ ખાતે જમા. અને એનું કારણ ધંધામાંથી રોકડ આવે છે અને ધંધામાંથી માલ જાય છે. ત્યાર પછી નંબર 9, ₹8,000 નો માલ 15,000 માં નીલાને વેચ્યો. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિનું નામ આપેલું છે પણ ક્યાંય રોકડ કે ચેક શબ્દ નથી, એટલે આ વ્યવહાર ઉધાર છે. અને ઉધાર વ્યવહાર હોય તો કમ્પલસરી એક ખાતું વ્યક્તિના નામનું આવે અને એક બીજું ખાતું વેચાણ. આ વેચ્યો એટલે કે વેચાણ ખાતું, એ કયા ખાતામાં આવશે? માલ મિલકત ખાતામાં. એનો નિયમ કેવો છે? માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. વેચ્યો એટલે ધંધામાંથી માલ જાય, તો જમા અસરમાં આપણે માલ કે મિલકત જાય એમાં વેચાણ ખાતે જમા કરીશું. અને નીલાને વેચ્યો, નીલા વ્યક્તિગત ખાતું છે બાળકો, નીલા ને વેચ્યો એટલે નીલા છે એ લાભ લેનાર બને, તો લેનારને આપણે શું કરવું પડશે? ઉધાર. એટલે ઉધાર અસર, એમાં લેનાર વ્યક્તિ નીલા છે એટલે નીલા ખાતે ઉધાર. અને જમા અસરમાં માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા. અને સમજૂતી નીલા લાભ લેનાર છે અને ધંધામાંથી માલ જાય છે. ત્યાર પછી નેક્સ્ટ 10મું, ₹2,000 નો માલ રમણ ને પરત કર્યો. વિદ્યાર્થી મિત્રો, માલ પરતનો વ્યવહાર છે અને વ્યક્તિનું નામ આપેલું છે એટલે વ્યવહાર ઉધાર છે. 2,000 નો માલ રમણ ને પરત કર્યો. હવે રમણ છે એ વિદ્યાર્થી મિત્રો શું છે? વ્યક્તિગત ખાતું છે. એનો નિયમ કેવો છે? લેનાર ઉધાર અને આપનાર જમા. તો રમણ ને પરત કર્યો એટલે રમણ શું બને? લાભ લેનાર. અને લેનારને શું કરવું પડશે? ઉધાર. એટલે ઉધાર અસર, એમાં લેનાર વ્યક્તિમાં શું લખાશે? રમણ ખાતે ઉધાર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો,
ભૂતકાળમાં આપણે રમણ પાસેથી માલ ખરીદ્યો હોય તો જ રમણને માલ પરત થાય, એટલે આ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખરીદ પરત. એટલે કે આપણે ભૂતકાળમાં માલ ખરીદ્યો હતો ત્યારે ધંધામાં માલ આવ્યો હતો, હવે આપણે રમણને માલ પરત કરીએ તો ધંધામાંથી માલ જાય તો જમા, એટલે જમા અસર. એમાં માલ કે મિલકત જાય એમાં શું લખાશે? ખરીદ પરત ખાતે જમા. ખરીદેલો માલ પરત જાય છે. ત્યાર પછી સમજૂતી, રમણ લાભ લેનાર છે અને ખરીદેલ માલ પરત જાય છે. ત્યાર પછી નેક્સ્ટ નંબર 11, રૂપિયા 1500 નો માલ નીલા એ પરત કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ એક જાતનું વેચાણ પરત હશે કે ભૂતકાળમાં આપણે નીલાને માલ વેચ્યો હોય એની આપણને હાલમાં પરત કરે. અને વ્યક્તિનું નામ હોવાથી વ્યવહાર ઉધાર હશે. નીલા વ્યક્તિગત ખાતું છે, એનો નિયમ કેવો છે? લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા. વાક્ય રચના ખાસ સમજશો બાળકો. નીલા ને નથી પરત કર્યો, નીલા એ પરત કર્યો છે. તો નીલા એ ધંધાને પરત કર્યો, તો નીલા છે એ ધંધાને માલ આપનાર ગણાય. અને આપનાર હોય તો આપણે શું કરવું પડે? જમા. એટલે જમા અસર. એમાં આપનાર વ્યક્તિ એમાં શું લખાશે? નીલા ખાતે જમા. અને જ્યારે આપણે ભૂતકાળમાં નીલાને માલ વેચેલો હતો ત્યારે આપણે માલ જાય છે એવું સમજીને વેચાણ ખાતે જમા કર્યું હતું, પણ અહીંયા નીલા આપણને માલ પરત કરે છે એટલે માલ ધંધામાં પાછો પરત આવે છે, એટલે વેચાણ પરત કહેવાય. અને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વેચાણ પરત. અને વેચાણ પરત છે એ માલ મિલકત ખાતામાં આવે. એનો નિયમ છે માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. વેચાણ પરતમાં ધંધામાં માલ પરત આવે છે તો આપણે આવે તો ઉધાર કરવું પડે, એટલે ઉધાર અસરમાં માલ કે મિલકત આવે એમાં શું લખાશે? વેચાણ પરત ખાતે ઉધાર અને આપનાર વ્યક્તિમાં શું લખાશે? નીલા ખાતે જમા. ત્યાર પછી સમજૂતી, વેચેલ માલ પરત આવે છે અને નીલા લાભ આપનાર છે. ત્યાર પછી 12મો વ્યવહાર, રૂપિયા 5000 લારી ભાડાના ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો છેલ્લો શબ્દ જો તમે ચૂકવ્યા, ખર્ચનો નિર્દેશ કરે છે અને વ્યવહાર રોકડ છે. લારી ભાડું છે એ ધંધાનો ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો, અને ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાનને શું કરવા પડશે? ઉધાર. એટલે ઉધાર અસર. એમાં ખર્ચ કે નુકસાન હોય ત્યારે કયો ખર્ચ છે? લારી ભાડું. તો લારી ભાડા ખાતે ઉધાર. ભૂલથી વિદ્યાર્થી મિત્રો માલ કે મિલકત આવે અહીંયા લખાઈ ગયું છે, પણ તમારે એને ખર્ચ કે નુકસાન હોય ત્યારે એ ખાનામાં લખવાનું છે. એટલે લારી ભાડા ખાતે ઉધાર અને કયા ખાતે જમા થશે વિદ્યાર્થી મિત્રો? ચૂકવ્યા. તો રોકડ આવે કે રોકડ જાય તો આપણે એને શું કહીશું? રોકડ ખાતે જમા. એ રોકડ પણ વિદ્યાર્થી મિત્રો તમારે માલ કે મિલકત જાય એ ખાનામાં લખવાનું છે. ભૂલથી અહીંયા આપનાર વ્યક્તિના ખાનામાં લખાઈ ગયું છે. ત્યાર પછી એની સમજૂતી, લારી ભાડું ધંધાનો ખર્ચ છે અને ધંધામાંથી રોકડ જાય છે. ત્યાર પછી નેક્સ્ટ નંબર 13, 2000 નો માલ આગથી નાશ પામ્યો. વિદ્યાર્થી મિત્રો આગથી નાશ પામ્યો એટલે આ શું કહેવાય? ધંધાનું નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન. અને નુકસાન કયા ખાતામાં આવશે? ઉપજ ખર્ચ ખાતામાં. એનો નિયમ કેવો છે? ખર્ચ નુકસાનને ઉધાર કરો. તો ઉધાર અસર, એમાં ખર્ચ કે નુકસાન હોય ત્યારે કયું નુકસાન છે? આગથી. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અને બીજું વિદ્યાર્થી મિત્રો આગથી 2000 નો માલ નાશ પામ્યો એટલે આ માલ છે એ ધંધામાંથી જાય છે, અને જાય તો આપણે શું કરવું પડે? જમા. પણ ખાસ ધ્યાન રાખશો બાળકો, આ માલ ક્યાંથી જાય છે? ધંધાની ખરીદીમાંથી જાય છે. એટલે કે આપણે જે કાંઈ માલ ખરીદીને આવ્યા હોઈએ એમાંથી આગ લાગે અને 2000 રૂપિયાનો માલ છે એ ઓછો થઈ જાય તો આપણી ખરીદી અહીંયા જાય છે, ખરીદી આપણી ઘટે છે, એટલે આપણે અહીંયા ખરીદ ખાતે જમા કરીશું. આના માટે વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ તમને આપું છું. તમે 50000 રૂપિયાનો માલ છે એ ખરીદીને લાવ્યા હો, એમાંથી 5000 રૂપિયાનો માલ છે એ જો આગથી બળી જાય તો એ માલ શેમાંથી જાય છે? તમે જે ખરીદી કરી એમાંથી જ માલ જાય છે, અને જાય તો આપણે શું કરવું પડે? જમા. એટલે કયા ખાતાને આપણે જમા કરીશું? ખરીદ ખાતે જમા. અને એની સમજૂતી, આગથી નુકસાન થાય છે અને ખરીદીમાંથી માલ જાય છે. ત્યાર પછી નેક્સ્ટ નંબર 14, રૂપિયા 5000 કમિશનના મળ્યા. વિદ્યાર્થી મિત્રો છેલ્લો શબ્દ જો મળ્યા, મળ્યા છે એ આવકનો નિર્દેશ કરે છે, ઉપજ ખર્ચ ખાતામાં આવશે. અને આવક કે ઉપજ શું થાય વિદ્યાર્થી મિત્રો? જમા. એટલે જમા અસરમાં આપણે આવક કે ઉપજ હોય ત્યારે એમાં શું લખીશું? કમિશન ખાતે જમા. અને બીજું
મળ્યા એટલે આ રોકડ વ્યવહાર છે, અને ધંધાની અંદર રોકડ આવે છે એટલે આપણે રોકડ ખાતે ઉધાર કરીશું. તો ઉધાર અસર એમાં માલ મિલકત આવે એમાં રોકડ ખાતે અને કમિશન ખાતે જમા એની સમજૂતી ધંધામાં રોકડ આવે છે અને કમિશન ધંધાની આવક છે. ત્યાર પછી લાસ્ટ વ્યવહાર નંબર 15 રૂપિયા 2000 પગારના ચૂકવ્યા. છેલ્લો શબ્દ જો વિદ્યાર્થી મિત્રો ચૂકવ્યા, વ્યવહાર રોકડ છે અને ધંધાનો ખર્ચ છે. ખર્ચ કે નુકસાન શું થાય બાળકો? ઉધાર. એટલે ઉધાર અસરમાં પગાર ખાતે ઉધાર અને ચૂકવ્યા એટલે રોકડ જાય એટલે અહીંયા રોકડ ખાતે જમા અને એની સમજૂતી પગાર ધંધાનો ખર્ચ છે અને ધંધામાંથી રોકડ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરવું એની વિગતવાર સમજૂતી આ વિડિયો લેક્ચરની અંદર મેળવી. હવે પછીના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે બીજા દાખલાનો અભ્યાસ કરીશું, જેથી તમને આ કોન્સેપ્ટ છે એ સંપૂર્ણ ક્લિયર થઈ જાય. અને વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળશો, આ દરેક વિગત જે તમને આપેલી છે એ દરેક વિગતો અને આ બધા વ્યવહારો છે એ આમનોંધના ચેપ્ટર માટે પાયારૂપ છે. એટલે આ વિડીયોને તમે 2 થી 3 વખત જોઈને આ દરેક કોન્સેપ્ટ છે એને વધારે સારી રીતે ક્લિયર કરી શકો છો. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા લેક્ચરને સ્ટોપ કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો, જેથી આવનારા વિડીયો અંગેના નોટિફિકેશન્સ તમને સૌપ્રથમ મળતા રહે.